હવે આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દુનિયાની અંદર કોઈ પણ પ્રકારની ટેકનોલોજીનો આવિષ્કાર થાય, ધીમે ધીમે ચાલીને આવતી એ ટેકનોલોજી, એ શોધો એ આપણા દેશમાં સાથે ને સાથે ઇમ્પ્લિમેન્ટ થાય અને દેશ દોડતો થાય એ દિશામાં હવે આગળ વધી રહ્યા છે. અને એવા સમયમાં આપ સૌ ડોક્ટરો બની ગયા છો. આજે તમે જે ભણ્યા છો, સારવાર કરવાની પદ્ધતિ, લાઇન ઓફ ટ્રીટમેન્ટ, એ પ્રોટોકોલ, કોઈના પેપર પબ્લિશ થાય, જર્નલમાં પેપર પબ્લિશ થયા પછી એની ડિબેટ્સ થાય, પ્રોટોકોલ પણ બદલાઈ શકે. ટેકનોલોજીના માધ્યમથી તમે જે સાધનોનો ઉપયોગ કરો છો એ પણ નિત નવા ટેકનોલોજીવાળા સાધન, MRI હોય, CT સ્કેન છે, કે ડાયગ્નોસિસ કરવા માટેના સાધનો, એ 2-5 વર્ષે બદલાતા રહે. હવે સતત દુનિયા સાથે ટચમાં રહેવું પડે. એવું નથી કે એક વખત સર્ટિફિકેટ મળ્યું એટલે લાઈફ ટાઈમ આપણને લાયસન્સ મળ્યું. સતત અપડેટ રહેવું પડશે. તમે તમારા ક્ષેત્રની અંદર વધુ ને વધુ સ્કિલ, નિપુણતા અને તીક્ષ્ણતા મેળવતા રહેવું પડશે. દુનિયા સાથે સંપર્કિત રહી અને તમે તમારા ફિલ્ડની અંદર આગળ વધી શકાય. અને હવે તો આદરણીય શંકરભાઈએ 2014-15ની અંદર PPP મોડલ ઉપર જે મેડિકલ કોલેજ આપવાની શરૂઆત કરીને ક્રાંતિની શરૂઆત એ આપણા ગુજરાતની થઈ. એ ગુજરાતની થઈ. આજે બ્રાઉન ફિલ્ડમાં, ગ્રીન ફિલ્ડમાં દરેક જિલ્લાઓમાં ક્યાંક તો 2 અને 3 પણ બની છે. એ પ્રકારના વિષય સાથે વધુ ને વધુ ડોક્ટરો આપણને કેવી રીતે મળતા થાય. અને મને કહેતા આનંદ થાય છે, આ વખતે 7250 આપણી સીટો સાથે નવી 450ની એસેન્શિયાલિટી એ ગુજરાત સરકારે આપી દીધી છે. અને આવતા સમયમાં જે અમે PPP મોડલ પર અરજીઓ મંગાવી છે એની અંદરથી પણ 6 થી 7 નવી મેડિકલ કોલેજ કે જે જિલ્લાની હવે મેડિકલ કોલેજ બાકી છે એ જિલ્લામાં મેડિકલ કોલેજ આપવા માટે, એટલે આશરે દર વર્ષે 8500 ઉપર ડોક્ટરો MBBS આવતા વર્ષમાં આપણને મળતા થશે. અને આ વખત 1100 PG સીટ માટે તમે બધા વેઇટિંગ ફોર PG સીટ્સ ઘણા બધા હશે કે PG માટે મથવાના, નીટની પરીક્ષા આપવાના. નવી 1000 લગભગ 1100 જેટલી સીટો માટે ગુજરાત સરકારે એસેન્શિયાલિટી સર્ટિફિકેટ આપ્યું.